મારી વર્ષે ઓળી જતી રહી, તુવેટીએ જતી રહી. આપણા સંજનજી સમાચાર કહેવરા એ જવરાણી નહીં જેમમાં ના હોય તો લાય આ તો નવરો હું તે જતો આવું અને હાથ ગણું કરતો આવું. કેટલા પડ્યા અરે 200 રૂપિયા પડ્યા. 100-150 રૂપિયા તો ભાડું થાય જવાનું. વચ્ચે આવું આમાંથી અને કોક કરીએ તો કોક તો કરવું પડશે કે તાણ. 200 રૂપિયા તો કમસે કમ કરવું જ પડે. લાય જવા દે. એ પકવાન એ બરકત કરો છો ભાઈ? હા બેઠા. ઓહો ચમ બેઠા દે? કંટાળી બેઠો છું અત્યારે. હાલ કોમ મારું નેટતું છે નહીં, મજૂર મળતો છે નહીં. તે હું હાય રૂપિયા કરો આખો દાડો. બધા વ્યવહાર કાઢો મજૂર કરવું પડે. પણ ભાઈ મજૂર કરવો પડે. તમે હવે 1-2 મજૂરથી કોમ ચલાવો એમ શું ચાલતું છે? 10 જણની કોમ હોય તમે 2 મજૂરથી કોમ ચલાવો છો. હા બધું આ તો બધું વિચારવું પડે તાર. વાત સાચી. વિચારેજો. વિચારવામાં સંબંધોનો મોં નાલો થોડું. જો કારણ આ ઓળી જતી રહી, ધૂળેટી જતી રહી, મેહોણા નતું જવાનું. બોલ્યા હું મારો હાર મને વિહરી જ ગયું છે. તો તાણ પછી એવું તો વિચારવું પડે કે મારે જવરાય નહીં. બરાબર, મારો કોમ હતું, મારા બાજુમાં પેલો એવું હતું એટલે જવરાણ્યું નહીં. ડોશી બીમાર હતો એટલે થોડું મજા આવી નહીં જવાની. પણ હવે તો જવું પડે કે હવે તો સંભાળવું પડે કે સંભાળવું પડે. તાણ પછી લેવડો આપવું હોય તો હું જઉં છું મેહોણા હતા તો તાણ એટલે મારો સોલો લેતો થાય. એ સોલ્લા ના હોય, એ તો હાલીને આપડે છૂટી જવાનું હોય. હાથ ગયણું કહેવાય નથી. હાથ ગણું હવે તો કોઈ ઓછો છોકરો બીજો પહેણાવે તો ચોલ્લો લેતો જતા બાર પડો ઈ કહેવાય ને. આપડે તો ચોલો કેવો પડે. હા તો એવું સમજો તમારે જે સમજવું હોય. એટલે મારે પેલા તો દાલ લખાઈ દેજી લે. હા બકડાઈ દીધું કોમ તરત જ ભણાઈ દીધું. આપડી 2 જણા ગમે તે ઘરનો જ જાય છે, કોઈ બહારનો તો કોઈ જાતો નહીં ને. અવાજ ખોટો આવ્યો હોય, આવવાનું જ નતું, બાર જતું રહેવાનું. આ તો સારું કર્યું. લેતો જા લે. હું કોઈ નવરો નહીં કોઈ તમારા માટે. લેતો જા. જો હોય તો લઈ જો, જો હોય તો લઈ જાઓ. બધા મને આગળ કરવાનો. અલા મોટા થતા લેલન કોઈ ગણે નહીં પાછા. હવ ગણા જઈને ઉભા રહ્યા ટાઈમે તો બધાય ગણી. ચમ ના ગણા? લેતો જા ને કે નોમ લખાવું છે તારે. અમે જો 5 કિલો વજન છે અને બસ 200 રૂપિયા બહુ થઈ ગયા. આટલા તો એટલે 500 તો હું હાલવાનો છું. 200 ચાલતા મને શરમ આવે હંગાત હાલતા યાર. 200 હાલે એટલા જ પડ્યા છે. આ પડે એટલે હાલું છું વળી. હારું લાવ હાડો તાર. આપું નહીં ટોપો ભીડાવા હોય તો કોઈ નવરા હોય એમ જોડે. સંજયજી કોઈ કે ને હા એ તો વાંધો નહીં. લખાઈશ નોમ ચોપડામાં. હોય જીગાજી લખાઈશ બરાબર ચોપડા. ના કે મારું ભાઈ કોમ હતું એમ કહી દેજો પાછો. એ તો હું બધું કેતા મને નહીં આવડતું. જતા આવડશે તો કેતા આવડશે. આ બેસો સાર પૂરો કરવા ડોસી બિચારી કરી એકતી છે ને. હારું તમે તાર ભેંસો ને હાચવો, બીજું કોઈ કરવું નહીં. સંબંધ તો હું હાચવું એવો છું જેવું છું હું. ભાભી છે ને તાર માથાની મળેલી છે. એ તો બધું હોય. એ તો ભાઈ અમારે એવું છે પણ અમે તો હાચવીએ છીએ. બધું વાંચવું પડે ટાઈમે. બે હો તમે તો નવરા છો. અમારે જવું છે જો મેહોણા બસ પકડો ને જય તાણ મેળવશે. હાર મેડમ હું જાઉં. હો એ હારું લખાઈ દઈએ. હા પેલા મજૂરોને કહીને આવ્યું. 4 મજૂર કર્યા, હજી વળ્યા નહીં મારા બેટા. શીખર કેટલે થયા? આવશે તો ખરી, કેમ કે 4 દાડા મોથી કીધેલું અને મજૂરીએ ડબલ કરી છે પાછી. હો આખો દાડો મજૂરની ચિંતા કરો, બીજી કોઈ ચિંતા કરવાની જરૂર જ નહીં. તો તાર બીજી શું ચિંતા કરે? તાર કો ઘણી ચિંતાઓ કરી, હવે કોઈ ચિંતાઓ કરવી. ઘરમાં મોટો છો તો કોઈ આમ સમજણ રાખો થોડી. તે હું ના રાખ્યું અમે મોટું. હું તમારો અવસર આવ્યો અમે ના ઉભા રહ્યા. અવસરની ચો વાત જ છે. તો મારો આવે દાર તો નહીં આવે તો હું તો મારીને લાવું એવો છું બધો નહીં. અમારા અવસરમાં તમે ઉભા રહ્યા, તમારા અવસરમાં મારા મોટા ભાઈ ને યાર પડી રહ્યો કંપની માંથી ને નવરે મળતી નહીં અને પેલો પડ્યો ઘેર ભાઈ બેહી રહ્યો છે. પણ એ હવે પણ સહ શું તમારે? એ તો મેનેજર બન્યા. શું છે? ઓળી જતી રહી, ધૂળેટી જતી રહી. હા તે બધોના જેમ પટી ગયા બરાબર. હા પટી ગયા. પણ કોકને આપણે કોકનું હોય હગામો તો હાચવું પડે કે ના હાચવું પડે. કોનું ભૂલી ગયા? આ મેહોણા નતું જવાનું. અલા હાય પેલા સંજયજી તો તાણ પછી ભૂલાઈ ગયું હો. ખરેખર મગજમાંથી નીકળી ગયું. હવે જવું તો પડે. હું તો આ હેડ્યો, હું તો મારો સંબંધ હાચવા જાઉં છું. અત્યારે જશો હવે તો હોય તો ચાલ કેવું હોય તો પોકી જવું પડે ફટાફટ. બહુ દાડા વેહરી જાય પછી ના મેળા આવે. એક કામ કરો, અત્યારે મારે ઘઉં વઢાઈ દો. સવારે માં જજો. ના ભાઈ મારો મેળ જ ખાય એમ નહીં. વઢાવો કે થોડા ઘઉં હવે તમે તાર વાટે જો ને તમે તાર ઘઉં કરી જો. અમાર તો એ તો આલશો જ કીચો જાવ નહીં આલો તો. હા તો પછી
મજૂરી નહીં કરતા મજૂરી કરો હો પણ હવે વઢા હતા અત્યારે મારે જવું પડે એવું છે ના ચાલ જ નહીં અત્યારે એવું હો, આ મજૂર બોલાયા અમે એટલે નકર આજકાલ કરતા આજ તો 10-15 દાડા થઈ ગયા થઈ ગયા કે પણ ભાઈ તો તાને પછી પછી લોબો સમય ના હોય પછી કોઈ વિચાર કરે કા તો માણસિક શીખર કોણ શીખ આપણો જ ખરી માર પિયરમાં જેમ હતી હોય જેમ આ તો મગજમાંથી જ નીકળી ગયું હો. એક કામ કરો લેતા જો ને. હય બધો પીડા કરશી ટોપો હવે તમે નેના હો તો લેતા જો ને. હવે શું હતો અમે મોટા હતા અમે તમે જયારે આમ નેના હતા ને નતા પૈણ્યા ત્યારે અમે બધા અવસર સાચવી લીધા. હવે તમે સાચવો. અમે તો સાચવશું જ કી સાચવા હેડ્યા છીએ તો સાચવશું તાણ પછી લો કરી દેજો. બસ 200 રૂપિયા બહુ થઈ ગયા અત્યારે તો. હવે એટલે 500 તો હું લખાવાનો છું આ 200 નું તો કોઈ ન આવે બરાબર. હવે અને ભાડું કોણ હાલશે? ઓહો હવે ભાભીઓ જોડે ભાડું લેશો? લેવું જ પડે ભાઈ. તમારા ખેતરમાંથી નવરે ના મળે. તમારે ઘઉં વાટવાય પેલા ભેંસો હાચવી તો હું તો જઉં એનું ભાડું તો માંગુ જ કીધા ને. એમને એક કામ કરો આપડે જીકાભાઈ તો તમારે ડોસી મેલો ભેંસો હાચવા અને મારા તો તમે ઘઉં વાટો હું જતી આવું હેડો. તો અમે અમારો સંબંધ હાચવા હેડે તો તમે તમારો વિચારો. પણ અમારો સંબંધ નહીં. તમારો વિચારીને આવવું પડે તાણી કર. હવે સમજીને જો તમારા ભાઈ હોય હાજર નહીં એ કંપની મેનેજર બન્યા હોય તો હવે એને હાલ તો રજાઓ ના મળે. હા તે તાર મેનેજર નું પદ લ્યો કે વડાપ્રધાન નું લ્યો સંબંધો હાચવાની કોઈ જરૂર નહીં. હું હાચવી લો તમે તાર તમારું કામ કરો હું હેડ્યો. ખોટી તમારી જોડે ભેજા મારી કરી જઈને આવો લડ્યા વગર. હારું હેડો જઉં છું. હેડો જો એ હારું સુખ શાંતિથી જઈને આવજો પાછા. હો જય માતાજી. હા બેટા કેટલું બોલો લીલાજી. અમાર તો જોવો કે નેના હતો કેટલું બોલો અને આ મજૂરી કેટલે રહ્યા છે ફેર જવું પડશે શું બોલાવે છે ખબર મારે. ઓહ તારી જો કે મારો ઓળશે ઘેર બેઠે બેઠે હારે લેવી કયો અને જવાનું મારે ઈવન તો આપવું નહીં. હું એ શું લેવા બધાનું વિચારું. મને તો મારો જ વિચારવા દે ને ભાઈ. જો કેટલા થયા 200 મારા 200 જીગાના અને 200 ભાભી આલ્યા એટલે કેટલા થયા 600 રૂપિયા થયા. આમાંથી 300 રૂપિયા લખાઈ દઈશું. 100 રૂપિયા આપવા જવાનું ભાડું થાય અને 200 રૂપિયાનું મજા કરીશું. કોઈ તો ભજીયા ખાઉં કોઈ તો ટીકડી ગોટા ખાઈ એ મજા આવશે ને. પણ આપણે દોત નહીં પાપડીને ગોઠિયા કોણ ના કહેતી અને વચ્ચે એ વાપરીશું બીજા જવા દે. ઓયાને તો ખબર પાડી જ દેવી કારણ કે ઘેર બેઠે બેઠે ઓર્ડર કરી કોઈ જવું નહીં અને હારે લેવી. હારે એટલે હાલે વખત જોવા હું હારે હલાવું કારણ કે આમાં કેવું હોય પેલા ભાઈ તો ગોમણામ તો આવવાના નહીં. પુણે હાલી તું કે નતું હાલી કોણ જોણવાનું હોય. ચાલ છે બધું હેડ્યું જા એટલે જો આ ગામમાંથી આવ્યો તો ને ત્યાં બધાને લઈ જઈએ. હાથ ગણા જેને જેને કર્યા તો એ બધાને ભેટા લઈ જઈએ. હવે એક બહેણી વધી છે. એક બહેણી તો આ ગામમાં તો મને યાદ છે તો સુધી તો બાકી તો રહ્યું જ નહીં. કોઈ લાગતું નહીં કે એવું કોઈ રહી ગયું મારાથી. તો જો જોયું તું બધાને મેં આરા ગામમાં તો કે આ ચેટલાને આલ્યા હતા એ બધાને તો હું ઘરે ઘરે ફરીને આલીને આવ્યો અને બધા મને યાદ છે કે વાયાનું આજે તો મેં ચોપડીમાં જોયું હતું. વાય એક વધી છે હવાનું શું કરીશ. રાજુજી ભાઈ સાસ પકડાય છે એકમાં તો ભાઈ હવે મારે હાલવી એકું ને ભાઈ. હવે હોત તો કોકને યાદ આવે તો ખબર પડત કે ભાઈ અમુક ના હાલવાની હતી. એવું તો કોઈ મગજમાં છે નહીં. અને પેલા હગા ગયેલો કે સાસ પડી છે સાસ લેતા તો છોડી સાસ ભરિયાની પાઈ લાય આટલી બહેણી વધી છે ને એમ કરું ઘરે લઈ જાઉં. કોઈ યાદ આવશે વળી ચેડેથી આવશે તો ધોઈ ના દેવું. એવું થોડું કોઈ ખાટા મોડું થઈ જવાનું કે સાસ મળી રેડી છે કોઈ ના હલાય કશું નહીં હલાય. આપણે તો નવી જ છે ને બહેણી અને એને શું ખબર હાલવા લેવા વાળાને કે અમે સાસ ભરીને લાયા હતા એવી. આટલી બધી છે ઘર ભેગો થવું લઈ અને પેલા ભાઈબંધને ફોન કર્યો છે ગાડી લઈને આવવાનો છે. એ લગભગ તો રોડ પર આવીને ઉપર થઈ ગયો છે. નહીં આવ્યો ઘડીક વાટ જોઈશ ફોન કરીશ કે ભાઈ હું આવી ગયો રોડ ઉપર તો આવી જા રોડ પર. હા રોડ ઉપર પહોંચવા દે ને આવીને પાછો એ મને બોલશે કે કેટલી વાર કરી તું યાર. બરોબર મહેમાન. જીગાજી તમે જાગો છો હજુ? ઓહો હા બે હા તમે તો આગળ હમણાં ભૂલી ગયા અમને તો. ચો ભૂલ્યા હતા એટલે કે ભૂલ્યા હોય તો એ નહીં પણ હમણાં તો કોઈ આવવા જવાનું નહીં કે કશું કોઈ સમાચાર લેતા નહીં તમે તો. હમણાં ફોર્મમાં છે એટલે પણ તમને હમણાં મેં જેમનું કહેવડાયું હતું કે આપણે જેમ સા આવજો તો તમારે તો કોઈ આવ્યું નહીં. નવરું કોઈ નતું. હા અને લુગડા ના કરીને છોકરો હાલ દીધા હતા ચોલ્લા ના કરે હાલ દીધા હતા એમ. અમારો આવ્યો તો એ હાલ્યો
લાયક તો ને એના અંગત પકડાય છે. લીલાજી લીલાજી આયા તા તો ખરી. હા લીલાજી તો પણ લગભગ મારા ખ્યાલથી તો જુઓ ને લીલાજી એને એકલાનું લખાયેલું હતું. એ આલ્યા છે પણ 200. ના એવું તો કોઈ લખાયેલું નહીં મારા. જુઓ ને હું ભેટ લાવ્યો હતો ને ગામમાં, હા ત્યાં ગામમાં તમારા ગામમાં જેટલા હતા ને એટલે બધાને હું ભેટ આલીને આવ્યો હું. આ લીલાજી ઘરે આલીને આવ્યો હું અને એક બહેણી વધી હતી તે પેલા હગાએ વળી મને સાસ ભરી આલી છે. હા. તે મને કે લેતા જો મૂકું લાવો તો લેતો જ જઉં તાર. વિશ્વાસ આવે એ આવો તા ખબર પડે. અને તમે કોઈક આવતા જતા રહો તો કોઈક આપણો સંબંધ હચો આય ને આવશો ને તો એનો સંબંધ હચો આય એમને એમ કહો. હે હવે આવેલો પૂછી લઈએ. હજી તો તમારો વિષય છે. તમારા ભાઈ તમારે તો પૂછવું પડે ને. નહીં તમે આવતા કે નહીં તમારા મોટા ભાઈ કે આવતા. આ પાણી તો હાલ જ પીને આવ્યો કોને હવે હજુ હેડવું છે મારે મોડું થાય પાછું. આ તો કોમન મળે છે ને સારું નવરાજ જ નહીં. પણ ખોમ તો આપણે આખી જિંદગી રહેવાનું. આવો સંજયભાઈ, ઓ આયા જો આવો આવો. આ તમે આવતા નહીં કે કોઈ અમારે મહેમાને તાકતા નહીં કહો. પણ મારે તો હવે શું કહું તમને કે અવરાણું નહીં મારા. આ ઘઉં જ લેવરાન તૈયારીઓ કરી હવે. પણ કહું તો આખી જિંદગી લેવાના જ છે કે સંબંધ રાખશો તો કોક સાચવશે કોક આપણે. પણ અમે નહીં આયા, અમારા દિયર તો આયા ને. તો તમારા દિયર આયા માટે કોઈ તમે આવી જાય એવું થઈ ગયું. જેમ અમે હાથ ગયણું બધું લખાયું ના આપણે ના હાલ દીધું. નહીં જો આ મારા આયા જેવું હતું તો હું એવું હોત તમારા નેલા ભાઈ ના મેલતો. તો તમે રાતે આયા હો. આ રાતે બધાના જેને જેને આ મને ચોલ્લા કર્યા હતા હાથ ગેડા લખાયા હતા ને એ બધાના ભેટ હાલતો આવ્યો હું કહો. બરાબર. આ બહેણીઓ ભેટમાં લાવ્યો તો હાલવા. તો આ તો એક જ તમને હાલવા આયા. ના કે લખાયું જ નહીં એમ કે છે. પણ તમારું નોમન નતું તો હવે કેવી રીતનું મન મગજમાં આવે કે મારે લઈ જવાની એમ. કહું અમારા દિયર તો આયા હતા ને. હા તો એ તો લખાયું હતું લીલાજી હતી એને તો હાલીને આવ્યો હું બહેણી એક. તો અમે મોકલાઈ દીધા હતા. અમે નતા આવી ગયા એટલે તો વિહરાઈ ગયું તું. હવે તમે આયા કે ના આયા તો મને ખબર નહીં બરોબર. પણ લીલાજી આયા હતા લીલાજી એકલાનું એને લખાયું હતું. ના ના લખાયું હશે અમારું, તમે ભૂલી ગયા હશો ના લખવાનું. ચોપડી જોઈ ને એમ તો શું ઘરે ફોન કર્યો મૂકું કોઈ બાચી રહી જાય તો કેજો કોઈ આ ગામમાં. પણ કે ના ગામમાં કોઈ બાચી રહેતું નહીં બધાને આવી ગયું. તો કદાચ વાંધો નહીં, કે હાથમાં હાલ દીધા હશે કદાચ. હવે આ જો હારું હેડો કશો વાંધો નહીં. હેડો. નહીં તો વધો ને લખાય કે ના લખાય લો તાર આટલી બહેણી છે ના, વધી ના, છે. ચાલશે એવું કોઈ ના હોય ના આપણા હાટું. એવું કશું નહીં તમ તારે સારું. આગલી ફેર આવો એટલે લખાવજો તમ તારે એવું ચો કમી હાટું રાખ્યું. ના, ના, અને એવું આમાં કશું સાસ છે ને તો સાસ ખાજો વળી. પણ હવે તમે લઈ જાઓ પછી બે મોકલાજો ભલે લઈ ભેગી લો. વળો. ના તમે ના હવે મોચો વળતી પાછી લેજો. અને મારા પેલા ગાડી વાળા પાછો મેં ફોન કર્યો એ પાછો જો રોડ પર આવીને ઉભો છે ખાધું ને તમે ખાઈને નીકળ્યો હું એમ તો. ખાઈ નીકળ્યા. હા એટલે પાછો પેલો હમણાં બૂમ પાડશે મારા ઉપર. તો ચા પાણી કરવા નહીં રહેવું ના ના મારે મોડું થાય નીકળવું પડશે મારે. ગાડી લઈને આવ્યો હોય એમ ના ભાઈ બંધ લેવા આવે મને. ભાઈબંધ લેવા. ઓવા ઓવા હારું. એટલે તમે સાસ ખાજો હો. અને બીજી બહેણી હું આવું ને એટલે પકડાવું પડે. સારું વાંધો નહીં, એ તો એક તો બહુ થઈ જાય. એક ઘરમાં આખા ઘરમાં એક આવે એટલે બહુ થઈ ના ના તોય મારે આવી પડે એમ. અને અમે આવીશું ઓટો માં. એ તો વાંધો તમ તારે હવે જ્યાં ટાઈમ મળે ત્યારે આવજો. ભલે ના બહુ ના ઓટો મારી એ બાજુ મારા છોકરાને હગાઈ જોઈ છે ને ઓવા તમારા બાજુના ગામમાં. ઓવા એટલે અહીંયા આવવાની છે એટલે આવીશ હું તો. વાંધો નહીં તમ તારે જ્યાં સમાચાર હું તમારી જોડે પૂછી લઈશ બધું, મને કહેજો પાછા. એ તો વાંધો નહીં અરે હવે કોમ પટી જાય એટલે આવજો હા, પાછા. હા. હો? ઓટો જો મારી. આ ઘઉં લેવરાઈ જાય ને એટલે તરત ઓટો માં. ઓવે સંબંધ સાચવશે ને તો બધા કોઈ સાચવશે ને ના કોઈ નહીં ના સાચવો તો પા. વાંચવા પડે. ઓવે ને આવતે જાતે કોઈ નહીં તમને બોલાવે. એ હારું હો. લો બેહો તાર હો. એ આવજો હો. એ હાચવીને જજો. હે આ ચમ લીલાભાઈ આવું કર્યું હો. લીલાબેન ફોન કરી બોલાવવા પડે હવે. આ હગાનો ઠપકો ના આવ્યો કે ભાઈ આબરૂ ના જાય. નાથાર પડવાની વાતો. તારે કે આવડું મોટું કુટુંબ અરે લઈને તે બેઠા ઓલા હો. બોલી પેલા સાઈ ભરી બળી માઈ. અને આ આ બહેની બહેની બીજા બોલો બીજી આપડે તો મને તો લાજ આવી બોલો, શરમ આવી મને તો. ના કીધું તો સારું છે. આ તમે એક કામ કરજો, ફોન કરજો અહીંયા. હું લીલાને જ બોલાવું. હાલ બોલાવો કે હોય સાપરે આવજો કે શું કરો હો લા લીલા ઓ સાપરે આય કોમ છે તારું. હાલ આય. હટ આય એકદમ. તાર ભાભી કોમ છે કો. એ હારું આય હેડ. આવે આ તો હું સારો કહેવાય ને તો બીજા એમ ના કે આ કેવા માણસો હોય આ લોકો. આવે ને ઠપકો આલ તાર ગાળે બોલ. ફરી વાર કરે નહીં આવું. આયા ઓય આવો ઓય બેહો. શું આવો આવો અલ્યા કોકના તમે નવરો છો પણ કોકના તો ઊંઘવા દ્યો. હા તો તમે આખો દાડો શું મોઢું તો તમે ધંધો તમારો. તમે અમને આબરૂ જાય એવા કામ કરીને તમે છે ને ઊંઘ આવે હો. આબરૂ જાય એવા કામ કરો હો. શું કોમ કરે હું ચો કોઈનું ખરાબ કર્યું છે આ બહેની દેખાય હે? કોની હે? બહેણી તો દેખાય બહેણી તો હાલી છે બાપડી. એટલે શું કોની ખોટી હે? હે? તમારા ઘેર આવી હશે ને? ઓહો ઓલ્યા બહેણી તો કોક જોવાની પેચાની લાગે આવી તો બહેણી મને આ સંજયભાઈ ની હે. અલ્યા હા, હવે મને આવી તમારે બહેણી તો તો ખાઈ બહેન જ્યાં હે ને આમ શાંતિથી ધાપીને. તો ભાઈ મહેમાન આવો તો ખવડાવું તો પડે જ તાણે. અને આજગાયનું ચમ નહીં લખાયું અમારું. કોણ કે નહીં લખાયું જોજો આવે કોઈ કેવું હોય તમારી સાથે. હાલ કઈ ગયા સંજય. એવું હતું એમ
મારા બેટા પોતે મોટા થઈ જાય 500 રૂપિયા લખાઈ અને આપણે 200 રૂપિયા આલ્યા ને તોય ના લખાયા એવું તો અમે તમારું શું બગાડ્યું તમે અમારી આબરૂ કાઢી હગાન તો જઈ શરમ નહીં આવતી તમને એક વાત હવે જુઓ, હા હું વાત તમારા ફેશો છૂટતી નહીં હૈયાથી, અને તમારું ખેતર અને ઘઉં બીજું કોઈ દેખાય છે તમને? તમારા ભાઈ હોય હાજર હો પણ હવે ભાઈ ને હવે અરે એકબીજા કોમ હોય એક તો વસ્તુ રહેવાનું. આપણો ભાઈ હવે સાહેબ થઈ જાય લો એટલે એ તો આવતા નહીં, વન તો કોઈ રજા હાલતું નહીં જોડે. હે જીગાભાઈ એટલે એક વસ્તુ પૈણ્યા તો ખર્ચો કાઢ્યો તો હવે સાહેબ થઈ જાય, સાહેબ ને ભરવાના નહીં મજૂરી તો અમે નહીં કરતા, ચો નહીં કરતા અમે તો મજૂરી. સંબંધ તો મારા આદમી ઘેર ના હોય તમારે સાચવવું પડે. હાચવું પડે, પણ એક વસ્તુ એવી જોવા પૈસા તમારે આલ્યા, સમજાવું. તમારે હવે લખાવવા હા પડે ને. લખાવ જ્યાં તો હતા જ તમે બરોબર, તો તમારે લખાઈ તો દેવા હતા, જો પૈસા જો મેલ્યા. આમાં કેવું થતું હતું, હા. હું લખાઈ દેતો હતો હા. એવું ને નતા લખાવા, પૈસા તો હતા મારી જોડે, નતા મેં જોડે નતો લઈ ગયો, લખાઈ એ દોત. પણ એ કેવું થોત કે એક જણાને આટલા બધા ચમ લખાવો એવું હા, થાય. લેજો. એટલે મેં વિચાર્યું મૂકો આપણે એક કોકરે 2 પક્ષી પાડી દઈએ, પડી સમજણ. આમાં કેવું થાય એટલે હવે જો પક્ષી લાગીએ તમે આ તો એક કહેવત કીધી ભાભી, નહીં બીજી કોઈ વાત આમાં. તમારે કશું છૂટતું નતું એટલે મૂકું લાવો હવે આ તો ઠપકો આવે ને એવું કોક કરીએ આપણે, તો even બીજી વખત સમજણ પડે કે ટાઈમે આપણે જઈએ. આપણે બરાબર. સંબંધ જેટલા હાચવ્યા તમને ઠપકો મળે એના માટે જ આવું કર્યું મેં. એમ નહીં આ નેના હતા તો આપણે જેટલા હાચવ્યા, હવે એ હાચવશે તો હું ખૂટી જવાનું હોય હવે ચો ખબર પડતી નહીં હવે એટલે હવે જરૂર પડશે. તમારા એટલે ભાઈને જો. તમે કીધું નહીં હજી હું હા, એ તમારા તો ભાઈને બરાબર. વાત કરે હજી તો. તમે તાર કહેજો, આપણને કોઈની ચો બીક લાગે, આપણે ચો હા. ખોટું કર્યું. છોકરો પહેલા હવે તમારાથી મુનિયાનો છું બરાબર. હવે તમારા પૈસા હું વાપરી ગયો અને ખાઈ ગયો, એમાં હું પણ નવાઈ તમે છે. વાપરી જાતે એનો વાંધો નતો તમારે તારા આપણે પૈસા તો જોઈતું ભલે ભાડું કહેવાય આલો તો તો તારે 500 આલો છે આ પર. તારે આવું તો એવું પડે કે બે કરવાનું. બાજુ ભાડું હા, નહીં. જો વાત નીકળી ને, તમે કેવું કહો 500 ને 1000 આલોત બરાબર, તમે કહો ભાડું આલોત, તમને પૈસાની તાકાત દેખાય. અલ્યા સંબંધો સાચવવું હોય ને તો આપણે પોતે જવું પડે સંબંધ પણ સાચવવા. વિહરાઈ જ્યું હો, ચમ સમજતા નહીં. અમારે વિહરી ગયું તું, અમે ના જ્યાં અરે મારા તો અમારા પિયરમાં હંગાત જ્યાં આયા હોય તો તમારું શું દહાઈ જવાનું હતું ભાઈ. એક જાય કે 4 જાય. અરે ઘરનું એક દોડું જાય બહુ થઈ ગયું. ગાના તો બધા ટોળે ટોળ ના જવાય, એનું વિચારવું પડે. તું કોઈ એવું ન હોય, જવું પડે ભાઈ. બધા જઈએ તો સારું લાગે. પણ હવે- કહેવત નહીં કે સંપ હોય તો જંપ હોય, બધા હારે જઈએ તો સારું લાગે. ઈ કર. પણ હવે આપણા સમાજમાં કેવું એમ લાગે કે બધું બહુ પબ્લિક ને નહીં જવાનું, એક આ તો જઈ આવત બહુ થઈ ગયું, બધા ભાઈ ના જેવું- જવાય. જો તમને જેવું ગમે એવું કરો, તમને ઠપકો હા, મળ્યો બરાબર. મળ્યો ના મળ્યો. હવે તમે ઘેર જઈને હુઈ જાઓ અને તમે હુઈ જાઓ ને કોકને ઊંઘવા દ્યો. શું ઊંઘવા દો? થોડો time ના આ બગાડશો જોજો, આ બધાનો. હગો બની તાણ. મેલી જો સાસ ભરેલી તે સા- આલી તી કોકે. તે સાસ મેલી જાય તે સાસ ફૂંકી ફૂંકીને પીવો. પેલું કહેવાય જ નહીં કે દૂધનો દાજેલો સાસ ફૂંકી ફૂંકી પીવો. એટલે તમે દાજી ગયા છો, હવે સાસ ફૂંકી ફૂંકીને પીવો. લ્યો, હા. તમારે બેહવું હોય તો બેહો, હું તો આ હેડ્યો મારા ઘેર. જીગાભાઈ, બરાબર. હારું, આ- હેડ, આ જા હવે. આપણા કરતા ઘરડા થઈ જાય એવું નહીં લાગતું તમને? વધારે બુદ્ધિ નહીં આવી જી? બાયડી શિખામણ હોય ને બધા થઈ જાય, બીજું કોઈ નહીં. આ બહેણી રાખો હવે તમે, મારે તો કોઈ જોઈતી નહીં હાલ. એ બાયડી શિખામણ ચલો હું જઉં તાર હવે. મારે પેલો બેઠા છે ઘેર, બધા મહેમાન આયા હો. હારું હો. હો ને આ બહેણી રાખજો હવે ચાલશે. એ હારું. એ હારું. પૂછો બરાબર.